સુરતમાં બ્રાન્ડેડ સાબુના નામે નકલીનો ખેલ ચાલી રહ્યો છે। સુરતના સરથાણામાં નકલી સાબુની ફેક્ટરી ઝડપાઈ છે। ડુપ્લિકેટ સાબુ બનાવતી આ ફેક્ટરી પર પોલીસે દરોડા પાડ્યા। બ્રાન્ડેડ સાબુના પેકિંગ અને સ્ટીકર લગાવી વેચતા હતા। પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આપ જુઓ, ડુપ્લિકેટ ઘી, ડુપ્લિકેટ પનીર, ત્યાર પછી ડુપ્લિકેટ પાવડર અને હવે તો હદ કે સાબુ પણ ડુપ્લિકેટ વેચાઈ રહ્યા છે। બ્રાન્ડેડ સાબુના પેકિંગ અને સ્ટીકર ત્યાંથી મળી આવ્યા છે। પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। સંવાદદાતા ચેતન મારી સાથે ફૂલ લાઈન પર છે। ચેતન, નકલીની ભરમાર છે। સુરતમાં વધુ એક નકલી સાબુની ફેક્ટરી છે કે જેને ઝડપી પાડવામાં આવી છે। કેટલા સમયથી ચાલતી હતી, શું માહિતી મળી રહી છે તેને લઈને? જી બિલકુલથી સુરતના સરથાણા પોલીસને બાતમી મળી હતી કે પોતાના જ વિસ્તારમાં ડુપ્લિકેટ જે સાબુ જે છે તે બનાવવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર તેનું વેચાણ થઈ રહ્યું છે। સુરતની અલગ અલગ જે સ્ટોર છે તે સ્ટોરમાં ડુપ્લિકેટ જે સાબુ છે તેનું વેચાણ કરવામાં આવતું હતું, જેને લઈને પોલીસ દ્વારા આ જે ગોડાઉન છે તે ગોડાઉન ઉપર રેડ કરવામાં આવી હતી। રેડ દરમિયાન પોલીસ દ્વારા વિવિધ જે બ્રાન્ડના જે સાબુ છે અને નકલી પેકિંગ અને સ્ટીકર જે છે તે કબજે કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા 6.67 લાખનો જે મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા રાજુભાઈ પ્રેમજીભાઈ ગેવડિયા નામનો જે શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લા કેટલાય સમયથી જે રાજુભાઈ છે તે આ રીતે ડુપ્લિકેટ જે સાબુ છે તે સાબુ બનાવતા હતા અને વિવિધ જે દુકાનો છે તે દુકાનોમાં સસ્તા ભાવે વેચતા હોવાનું સામે આવ્યું હતું। અલગ અલગ જે બ્રાન્ડેડ જે કંપની છે તે કંપનીના જે સાબુ છે તેનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું। હાલ તો પોલીસે રાજુ વિરુદ્ધ ગુનો નોંધી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે। બિલકુલ, આભાર ચેતન સમગ્ર વિગત બદલ।